શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. સૌથી પ્રથમ આ કથા નૈમિષારણ્યના દિવ્ય તીર્થધામમાં શ્રી સુત પુરાણી અને 88,000 શૌનકાદિ ઋષિઓની વચ્ચે થઈ રહ્યો છે. સુત પુરાણીના અનેક દિવ્ય નામ છે. એમને સુત પુરાણી એવું કહેવામાં આવે છે કારણ કે એ પુરાણોનું વર્ણન અને કથાઓ કરે છે, માટે એમને પુરાણી એમ કહેવામાં આવે છે. અને સુતજી કારણ કે સુતના પુત્ર છે, એટલે ઘણા લોકો એને સુત ગોસ્વામી એમ પણ કહે છે. એ એમના પિતાનું નામ છે રોમહર્ષણ, એટલે ઘણા લોકો એને રોમહર્ષણ એમ પણ કહીને બોલાવે છે. સંસ્કૃતના દરેક નામોમાં કંઈક દિવ્ય અર્થ રહેલો છે. રોમહર્ષણ એ વિશેષણ એમને એટલા માટે આપવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે એ કથા સાંભળે છે ત્યારે એમના રોમ રોમ હર્ષિત થઈ જાય છે. અને સુત પુરાણી એ બહુ જ ઉત્તમ શ્રોતા છે. ઉત્તમ વક્તા થવું હોય તો પહેલા ઉત્તમ શ્રોતા થવું પડશે. પુસ્તકોનો અભ્યાસ વાંચન અથવા તો વેદોના વાંચનથી ઉત્તમ વક્તા થઈ શકાતું નથી, પરંતુ ઉત્તમ સંતોને ઉત્તમ કથાકારોને સાંભળીને સુતજી ઉત્તમ વક્તા પણ થયા છે. એટલે જ્યારે જ્યારે એ કથા સાંભળવા જાય છે ત્યારે એમને એ કથા સાંભળવાથી, એ સંતોનું વ્યાખ્યાન સાંભળવાથી, એ આખ્યાન સાંભળવાથી એમને રોમ જાગી ઉઠે છે, હર્ષિત થાય છે, માટે એમનું નામ રોમહર્ષણ છે. બીજી રીતે જોઈએ તો જ્યારે જ્યારે એમણે કથા કરી છે, જ્યારે જ્યારે એ કથા કરે છે ત્યારે એમના શ્રોતાઓમાં પણ રોમ હર્ષિત થાય છે, એમનું રોમ જાગી ઉઠે છે, માટે પણ એમને રોમહર્ષણ એમ કહેવામાં આવે છે. ત્રીજું અદ્ભુત નામ એ એમનું છે ઉગ્ર શ્રવા. ઉગ્ર એટલે તીવ્રતાપૂર્વક, ઇન્ટેન્સિટીપૂર્વક, સિવિયરલી, જેમ શ્રવા એટલે સાંભળે છે એને ઉગ્ર શ્રવા કહે છે. એટલે મેં આગળ કહ્યું તેમ જો ઉત્તમ વક્તા થવું હોય તો શાસ્ત્રોનું અધ્યયન તો કરવું જ પડશે, પણ એનાથી ઉત્તમ વક્તા થવાતું નથી. પરંતુ દિવ્ય સંતોની કથા, એમનો સત્સંગ કરવાથી, એમને સાંભળવાથી ઉત્તમ વક્તા થઈ શકાય છે. તો એ ઉગ્ર શ્રવા એટલા માટે કહેવામાં આવે છે કે એટલી ઇન્ટેન્સિટીથી, એટલી ધ્યાનપૂર્વક, એટલા મનપૂર્વક એ સાંભળે છે, ઉગ્ર શ્રવા, માટે એમનું નામ ઉગ્ર શ્રવા એમ કહેવામાં આવ્યું છે. તો આ ભાગવતની કથા નૈમિષારણ્યમાં સૂત પુરાણી એ વક્તા છે અને 88,000 શૌનકાદિ એ શ્રોતા છે. એ કથામાં આગળ પછી સૂતજી કહે છે કે આ કથા હું મારી રીતે નથી કહી રહ્યો, પણ આ કથા મેં સાંભળી છે ઉગ્ર શ્રવા, અને એટલા પ્રેમથી સાંભળી છે, પ્રભુ કૃપાથી મને સાંભળવા મળી છે, ગુરુ કૃપાથી મને સાંભળવા મળી છે. અને એ કથા જ્યારે થઈ ગંગા કિનારે, જ્યારે પરમહંસ શ્રી શુકદેવજીએ, વેદવ્યાસજીના દિવ્ય પુત્રએ પરીક્ષિત રાજાને, જે અનશન વ્રત કરીને ગંગા કિનારે બેઠો હતો, કારણ કે એને શ્રાપ હતો કે 7મે દિવસે આવીને તક્ષક કરડી જશે અને તારું મૃત્યુ થશે. એ વખતે જે કથા થઈ ત્યારે હું ત્યાં હાજર હતો અને મારું ભાગ્ય હતું કે મેં પ્રત્યક્ષ પરમહંસ સુખદેવજીના શ્રી મુખેથી, અમૃતમય વાણીથી અને દિવ્ય વાણીથી જે કથા થઈ એ મેં સાંભળી. એ સાંભળી અને મને જે ઉપલબ્ધ થયું એ હું તમને કહું છું. થેન્ક્સ ફોર વોચિંગ સત્સંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.